નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ચોમાસા પહેલા રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી। વિગતે વાત કરીએ તો આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સેફટી અંતર્ગત વ્યાપક અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના અમલીકરણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ એટલે કે ડીઈઓના જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને જે કડક સૂચના આપવામાં આવી છે। સરકારની નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યની કોઈપણ શાળાના જર્જરિત ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ ઉપરાંત શાળા અને હોસ્ટેલ પરિસરની છત તેમજ મેદાનની સફાઈ ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે કેન્સરની સારવારમાં આવશે નવી ક્રાંતિ। ભારતમાં લોન્ચ થઈ દવા કરશે જડમૂળથી ઇલાજ। વિગતે વાત કરીએ તો કેન્સર આજે વિશ્વની સૌથી ગંભીર અને જીવલેણ બીમારીઓમાંની એક બની ગઈ છે। ભારતમાં પણ કેન્સરના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે એક મોટી ચિંતાનો વિષય છે અને આ કપરા સમયમાં દર્દીઓ અને તબીબી જગત માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે। અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની એલી લીલી એન્ડ કંપનીએ ભારતીય બજારમાં પોતાની નવી કેન્સર વિરોધી દવા ટેન્સ્ટ્રાઇવ લોન્ચ કરી દીધી છે, જે એક રાહતના સમાચાર કહી શકાય। હવે કેન્સરથી પીડાતા લોકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરની સારવાર કરવાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે। પહેલાંના સમયમાં મોટાભાગના દર્દીઓ માટે એક જ પ્રકારની દવાઓ અને સારવાર પદ્ધતિ અપનાવવામાં આવતી હતી, પરંતુ હવે મેડિકલ સાયન્સ પર્સનલાઇઝ્ડ મેડિસિન એટલે કે વ્યક્તિગત સારવાર તરફ આગળ વધી રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સપ્લાય પરના તમામ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા। ઉદ્યોગોમાં પ્રાણ ફૂંકાશે। વિગતે વાત કરીએ તો ઔદ્યોગિક અને કોમર્શિયલ એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ગુરુવારે નોન ડોમેસ્ટિક એટલે કે એલપીજીના સપ્લાય પરના જે તમામ ક્ષેત્રના નિયંત્રણો હટાવી દીધા હતા અને પશ્ચિમી એશિયા સંકટ પહેલાં જે સ્તરે સપ્લાય અપાતો હતો તે સ્તરે હવે પુરવઠો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે। આમ થવાથી ઉદ્યોગ જગત અને હોટેલ ઉદ્યોગને મોટી રાહત થશે। પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના નિવેદન મુજબ દેશમાં એલપીજીના સ્થાનિક ઉત્પાદનમાં વધારો અને અમેરિકન ઈરાન શાંતિ કરાર બાદ આયાતી એલપીજી કાર્ગોની ઉપલબ્ધતા વધવાની જે શક્યતા તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલતા આ નિયંત્રણો હટાવવાનો નિર્ણય કરાયો છે અને સંકટની શરૂઆત વખતે બંધ કરાયેલા બલ્ક એલપીજીના સપ્લાયમાં પણ રાહત આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી ભારત પર થશે મોટી અસર, મોંઘું થશે પેટ્રોલ અને ડીઝલ। વિગતે વાત કરીએ તો વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે માત્ર ભારે વિનાશ જ નથી કર્યો, પરંતુ ભારતના ક્રૂડ ઓઇલ અને સપ્લાય અંગે પણ નવી ચિંતાઓ ઊભી કરી છે। નિષ્ણાતો માને છે કે બંદરો, શિપિંગમાં વિલંબ અને વીમા ખર્ચમાં વધારો ભારતના તેલ આયાત પર અસર કરી શકે છે અને તેમના ખર્ચમાં વધારો કરી શકે છે। આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત ઈરાન યુદ્ધને કારણે તેલ સપ્લાયમાં થયેલા વિક્ષેપમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે। અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા શાંતિ કરારથી આશા જાગી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ સપ્લાયના સામાન્ય થઈ જશે, પરંતુ જો કે હવે વેનેઝુએલામાં આવેલી આપત્તિએ હવે ભારત માટે એક નવો પડકાર ઊભો કરી દીધો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હોટેલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ પરથી હટ્યા તમામ પ્રતિબંધો। વિગતે વાત કરીએ તો દેશના ઔદ્યોગિક અને વાણિજ્યિક સેક્ટર્સ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે। જો તમે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબો ચલાવો છો અથવા તો કોઈ એવા ઉદ્યોગ સાથે જોડાયેલા છો જે કોમર્શિયલ એલપીજીનો મોટા પાયે ઉપયોગ થાય છે, તો આ સમાચાર સીધા તમારા બિઝનેસને ફાયદો પહોંચાડશે। સરકારે નોન ડોમેસ્ટિક પેક્ડ એલપીજીના સપ્લાય પર લાદવામાં આવેલા તમામ સેક્ટોરલ નિયંત્રણોને હવે સંપૂર્ણપણે હટાવી દીધા છે। આ નિયંત્રણ પછી માત્ર કોમર્શિયલ એલપીજીનો સપ્લાય જૂની સ્થિતિ પર પુનઃસ્થાપિત નહીં થાય,
પરંતુ ઉદ્યોગની કામગીરીમાં આવતી અડચણો પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પાસપોર્ટ બનાવવો હવે થશે મોંઘો। કેન્દ્ર સરકારે ફીમાં કર્યો મોટો વધારો। 1 જુલાઈથી લાગુ થશે નવા દરો। વિગતે વાત કરીએ તો હવે તમે પણ આગામી દિવસોમાં વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો અથવા તો નવો પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। આગામી 1 જુલાઈ 2026થી પાસપોર્ટ બનાવવો ઘણો મોંઘો થઈ જશે। કેન્દ્ર સરકારે પાસપોર્ટના નિયમોમાં મોટા ફેરફાર કરીને તેની ફી વધારવાનો નિર્ણય લીધો છે। સરકારે પાસપોર્ટ રૂલ્સ 1980માં સુધારો કરીને પાસપોર્ટ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સની ફીમાં વધારો ઝીંક્યો છે। નવી ફીનો આ ફેરફાર નિયમોમાં શેડ્યુલ 5માં સામેલ કરવામાં આવ્યો છે। હવે આ સામાન્ય અને તત્કાલ બંને પ્રકારના પાસપોર્ટ માટે અરજદારોએ પહેલાં કરતાં વધુ રકમ ચૂકવવી પડશે। ત્યાર પછી મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રી રાશન નિયમોમાં મોટા ફેરફાર। હવે પરિવારના બદલે પ્રતિ વ્યક્તિ મળશે 7 કિલો અનાજ। વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ધ્યાનમાં રાખીને એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે। ગરીબોને મળતા મફત અનાજની વિતરણ વ્યવસ્થાને વધુ ન્યાયસંગત અને સચોટ બનાવવા માટે સરકાર અંત્યોદય અન્ન યોજનાના નિયમોમાં સુધારો કરવા સક્રિયપણે વિચારી રહી છે। આ પ્રસ્તાવ હેઠળ હવે પરિવારોને મળતા ફિક્સ રાશનના બદલે હવે પરિવારના સભ્યોની સંખ્યાના આધારે અનાજની ફાળવણી કરવામાં આવશે। જી હા મિત્રો, હાલની વ્યવસ્થા મુજબ અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતા દરેક પાત્ર પરિવારોને દર મહિને જે ફિક્સ 35 કિલો રાશન આપવામાં આવે છે। આ વ્યવસ્થામાં પરિવારમાં સભ્યોની સંખ્યા ગમે તેટલી હોય, ભલે 2 હોય કે 8 હોય, તે રાશનનો જથ્થો 35 કિલો જ રહેશે। પરંતુ ગ્રાહકોને બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નવા પ્રસ્તાવ અનુસાર હવે આ વ્યવસ્થા બદલીને પ્રતિ વ્યક્તિ દર મહિને 7 કિલો અનાજ આપવાની તૈયારી ચાલી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાની તોફાની બેટિંગ। મહારાષ્ટ્રના 24 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી। વિગતે વાત કરીએ તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં પાછલા કેટલાક દિવસોથી ચોમાસાના વરસાદી જોરદાર રીતે વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગે રાજ્ય માટે એક મોટો અને કડક એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં વરસાદી તીવ્રતા હજુ વધુ વધવાની સંભાવના છે। અહેવાલ મુજબ હવામાન વિભાગે શુક્રવારે મહારાષ્ટ્રના 24 જેટલા મહત્વના જિલ્લાઓમાં ભારે વરસાદનું સત્તાવાર એલર્ટ જાહેર કર્યું હતું, જેનાથી કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે મોટી રાહત મળી છે। આ વર્ષે કેરળમાં ચોમાસું પોતાના નિયત સમય કરતાં 2 દિવસ મોડું પહોંચ્યું હતું। ત્યારબાદ ચોમાસાના પવનો આશરે 15 દિવસ સુધી અરબી સમુદ્રમાં સ્થિર થઈ ગયા હતા અને તેની આગળની ગતિ અટકી ગઈ હતી અને જેના કારણે મહારાષ્ટ્રમાં વાવણીના કાર્યો રોકાઈ ગયા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્સરની સારવારમાં નવી આશા। ભારતમાં લોન્ચ થઈ 2.15 લાખ રૂપિયાની નવી દવા। વિગતે વાત કરીએ તો ભારતમાં કેન્સરની સારવાર માટે એક નવી અને આધુનિક દવા ઉપલબ્ધ થઈ છે। અમેરિકાની જાણીતી ફાર્મા કંપનીએ કેન્સર વિરોધી દવા ભારતીય બજારમાં લોન્ચ કરી છે। કંપનીનો દાવો છે કે આ દવા ખાસ કરીને એવા દર્દીઓ માટે અસરકારક બની છે જેમના શરીરમાં RET નામના જીનમાં ફેરફાર જોવા મળે છે। સામાન્ય રીતે કેન્સરની સારવારમાં કિમોથેરાપીનો ઉપયોગ થાય છે, જે શરીરની ઘણી કોશિકાઓ પર અસર કરે છે। ડૉક્ટરોના જણાવ્યા અનુસાર દરેક કેન્સર એકસરખું નથી હોતું। કેટલાક દર્દીઓમાં ખાસ પ્રકારના જીનેટિક ફેરફારો જોવા મળે છે। RET એટલે કે રેટ જીનમાં થયેલો એવો જ એક ફેરફાર કેન્સરની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે। ટ્રાન્સટ્રીવ આ ખોટા સંકેતોને રોકવાનો પ્રયાસ કરે છે, જેના કારણે ટ્યુમર કેન્સરની વૃદ્ધિ ધીમી પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હવામાન અપડેટ। આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની મોટી આગાહી। વિગતે વાત કરીએ તો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા 27 જૂનથી 3 જુલાઈ 2026 સુધીના વરસાદના નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે। આ પૂર્વાનુમાન અનુસાર 27 થી 30 જૂન દરમિયાન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ રહેશે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મોટાભાગે સૂકા રહેશે। જો કે 1 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને 2 તથા 3 જુલાઈના રોજ ચોમાસું સમગ્ર ગુજરાતમાં વ્યાપક બનીને તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ લાવશે અને ખાસ કરીને વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના પટ્ટામાં સારો વરસાદ નોંધાવાની શક્યતા છે।